પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરતની 10 વિધાનસભામાં આવાસનું લોકાર્પણ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી. પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરતની 10 વિધાનસભામાં આવાસનું લોકાર્પણ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. સુરત શહેરની 10 વિધાનસભાના આવાસના લોકાર્પણ અને ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર કેનાલ રોડ ખાતે સુમન લિપિ ખાતે મેયરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ સ્થાનિક કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાઈ હતી. મોટી સંખ્યામાં લાભાર્થીઓ પરિવાર સાથે કાર્યક્રમમાં જોડાયા હતા અને તમામ વિધાનસભામાં આવાસ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓ ભાઈઓ અને બહેનો, આજના અમૃતમય દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગરિમાય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં રૂપિયા 2993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનારું છે. તે બદલ હું તમામ પરિવારનો હૃદયપૂર્વક અભિનંદન કરું છું અને વંદન કરું છું. સુરત મહાનગરપાલિકાની વાત કરું તો સુરત મહાનગરપાલિકામાં પીએમ આવાસ યોજનામાં અને ગુજરાત સરકારમાં હાલમાં જે આવાસો બંધાઈ રહ્યા છે તેમાં 82,339 આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે. દીપ્તિ, શું કહેશો આજે આવાસમાં આપને સપનાનું ઘર મળી રહ્યું? હા, હું બહુ ખુશ છું જે મને આજે ઘર મળ્યું છે. નરેન્દ્ર મોદીના આભારે હું બહુ ઘણી ખુશ છું. મને બહુ સારું લાગે છે કે આટલા ઓછા રેન્જમાં અમને ઘર મળી ગયું. મને બહુ જ ખુશી છે કે હું પરિવારમાં એક બેબી છે, હસબન્ડ છે અને હું છું. પહેલા કઈ રીતે રહેતા હતા? અમે ભાડેથી પહેલાં રહેતા હતા 5,000ની રેન્જ પર. અમને બહુ તકલીફ થતી હતી ત્યારે. થોડાક દિવસમાં અહીંયા ઘર માલિક ખાલી કરાવી નાખે. અમને ઘણી બધી તકલીફ થઈ છે. અમે ઘણી તકલીફ ઉચકી પણ લીધી છે અને પછી આજે અમને પોતાનું આજે લાગી જાય છે તો અમને ઘણી ખુશી છે કે આજે અમારું એક પોતાનું થઈ જશે. ક્યારે ફોર્મ ભર્યું હતું અને તમારો નંબર લાગ્યો તમને? અમે 1-1.5 વર્ષ પહેલાં ભર્યું હતું લગભગ અને પછી અમારો નંબર અત્યારે લાગી ગયો 2-3 મહિના પહેલાં અને અત્યારે અમને લાગી ગયો તો અમે બધી પ્રોસેસ પૂરી કરી છે અને અમને સારું બી લાગે છે કે અમને આટલા ઓછા રેન્જમાં મળે છે ઘર. તો અમે નરેન્દ્ર મોદીનો આભારી છીએ કે અમને બહુ સરસ રીતે ઓછી રેન્જમાં ઘર આપે છે. એટલે અમને ખુશી છે કે અમે મિડલ ક્લાસવાળા આવી રીતે અમે પોતાનું ઘર લઈ શકીએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.